નમસ્તે મિત્રો, સરકારી અધિકારી બનો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જે વિદ્યાર્થી પોલીસ કોન્સ્ટેબલની દોડની તૈયારી કરી રહ્યા છે તેવા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો બનાવવામાં આવે છે। જે વિદ્યાર્થી મિત્રો હાલમાં સારી રીતે દોડ કરી રહ્યા છે અને તેઓ પોલીસ કોન્સ્ટેબલ બનવાની આશા રાખે છે, પોલીસ કોન્સ્ટેબલ બનવાનું સપનું વિચારીને રાખ્યું છે તેવા વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાસ્ટ સુધી જરૂર દેખે, કારણ કે આ વિડીયોમાં તમને તમારું કટ ઓફ કેટલું રહેશે, ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે અને તમારી દોડમાં કેટલા માર્ક્સ લાવવા જોઈએ, કેમના લાવવા જોઈએ, દોડમાં શું કરવું જોઈએ અને 26 તારીખથી જો તમારી દોડ શરૂ થઈ જતી હોય તો તમારે કઈ કઈ બાબતની ધ્યાન રાખવી જોઈએ, દરેક બાબતનો સમાવેશ કરવામાં આવશે। અને મિત્રો હા, જો તમારે 85+ માર્ક હોય, તમારી દોડમાં સારા માર્ક હશે પરંતુ તમારું પોલીસ કોન્સ્ટેબલમાં સિલેક્શન ન થાય, જે કઈ બાબતો છે જે તમે આ વિડીયોમાં તમે દેખશો। તો મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો આ ચેનલને પહેલી વખત વિઝિટ કરી રહ્યા હોય તે જરૂર આ ચેનલને સબસ્ક્રાઇબ કરે, કારણ કે આ ચેનલ પર ગુજરાત સરકાર, ભારત સરકાર દરેક એક્ઝામની, જેમ કે તલાટી, તમે તલાટીનું ફોર્મ ભર્યું છે, જુનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, બિન સચિવાલય ક્લાર્ક, વન રક્ષક, યુપીએસસી, જીપીએસસી, પોલીસ ઇન્સ્પેક્ટર, મિત્રો પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી થોડા સમયમાં જાહેર થવાની છે અને મિત્રો પોલીસ કોન્સ્ટેબલ ફરીથી જે ભરતી આવવાની છે પોલીસ કોન્સ્ટેબલની તેની પણ તૈયારી કરાવીએ છીએ, જેથી કરીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને 2019માં તમારું સપનું સાકાર કરો। અને મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો હાલમાં દોડની તૈયારી કરી રહ્યા છે, એટલે મિત્રો આજે તો તમે દોડ, જો તમારે કાલે જ નંબર આવ્યો હોય તો આજે દોડ ન કરશો। મિત્રો, જે તારીખે તમારે દોડ માટે જવાનું હોય એના આગલા દિવસે તમે દોડ બંધ કરી દેજો। હવે મિત્રો વાત કરીએ કે તમારા કટ ઓફ કેટલું રહેશે। મિત્રો, જે જનરલ કેટેગરીના ઉમેદવાર છે તેને 85+ થતા હોય તો તમારે પોલીસ કોન્સ્ટેબલ બનવાનું સપનાનું આ એક આશા રાખવી જોઈએ। પોલીસ કોન્સ્ટેબલ બનવાનું છે તમારે એટલા માર્ક જેટલા થાય છે, તો મિત્રો 85+ થતા હોય તો જરૂર તમે આશા રાખો જનરલ કેટેગરીના અથવા દરેક ઉમેદવાર માટે। અને જે મિત્રો ઓબીસી કેટેગરીમાં છે, પુરુષ ઉમેદવાર જેને 80ની આસપાસ થાય છે તે જરૂર પોલીસ કોન્સ્ટેબલ બનવાની પૂરેપૂરી આશા રાખે, કારણ કે જે વિદ્યાર્થી મિત્રોને 80+ થાય છે તે 100% મિત્રો આવતા વર્ષનું તમે કટ ઓફ દેખો, અંદાજે તમને ખબર પડી જશે। આવતા વર્ષ કરતાં પેપર પણ ઘણું ભારે હતું અને મિત્રો આ વખતે દોડના જે ઉમેદવાર છે અને દરેક બાબતનો સમાવેશ કરીને એનાલિસિસ કરીને આ કટ ઓફ બનાવવામાં આવ્યું છે મિત્રો। અને તમારી જે કોમેન્ટ હતી, તમારે હાલમાં કેટલા માર્ક થાય છે મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો, જેથી ઓછામાં ઓછા આપણી પાસે 45,000થી વધુ વિદ્યાર્થી મિત્રોના સર્વેમાં આ જે કટ ઓફ આખરી જે કટ ઓફ છે તે છે। માટે મિત્રો વિડીયોને લાસ્ટ સુધી જરૂર દેખજો અને જો તમને આની આસપાસ માર્ક હોય તો તમે જરૂર પોલીસ કોન્સ્ટેબલ બનશો। અને મિત્રો હવે જો કાલે તમારી દોડ હશે તો તમે આજે દોડતા નહીં, કારણ કે આજે સાંજે દોડશો તો કાલે તમને પગ દુખાશે તો તમારી જે એનર્જી છે એ તમારે ઘણી લગાવવી પડશે મિત્રો। થાકી ગયા છો તો પણ તમને પગમાં દુખાતું હશે તો પણ તમને તકલીફ પડશે। માટે મિત્રો આજે જો તમારે કંઈ કામ કરવું હોય તો મિત્રો એક વસ્તુ કરી શકો, તમે મોટિવેશન મૂવી દેખી શકો, મોટિવેશન સોંગ સાંભળી શકો, તમે પ્રાણાયામ કરી શકો, યોગાભ્યાસ કરી શકો, કપાલભાતી અનુલોમ વિલોમ કરી શકો, જેથી કરીને આવનારી દોડ એટલે કે કાલે તમારી દોડ છે તો તેમાં તમને બેનિફિટ મળશે। હવે મિત્રો કટ ઓફની આપણે જે 45,000 વધુ વિદ્યાર્થી મિત્રોનો જે સર્વે છે તે તમને જણાવી દઈએ। મિત્રો, જનરલ કેટેગરીના ઉમેદવાર માટે 85+ છે મિત્રો। ઓબીસી કેટેગરીના ઉમેદવાર, પુરુષ ઉમેદવાર માટે જો તમારે ઓબીસી કેટેગરીમાં આવતા હોય તો તમારે 80ની આસપાસ માર્ક જરૂર હોવા જોઈએ મિત્રો। 80ની આસપાસ માર્ક હશે 100% તમારું સિલેક્શન થઈ જશે, એટલે કે 80થી થોડા 2-3 માર્ક વધારે હશે તો તમારું સિલેક્શન થઈ જશે મિત્રો। અને મિત્રો એસસી કેન્ડિડેટ માટે પણ સેમ ઓબીસી જેવું જ હોય છે, 2 માર્ક્સનો ઉપર નીચે હોઈ શકે છે। અને મિત્રો જે એસટી કેન્ડિડેટ છે, પુરુષ ઉમેદવાર છે તેવા વિદ્યાર્થી મિત્રો માટે ખાસ કરીને જો તમારું કટ ઓફ જો તમારે 75+ થતા હોય તો તમારે પોલીસ કોન્સ્ટેબલ બનવાની આશા રાખવી જોઈએ। અને મિત્રો તમારી દોડમાં કેટલા માર્ક થાય છે તે તમે કોમેન્ટ કરીને જરૂર જણાવજો। અને મિત્રો જે વિદ્યાર્થી મિત્રો હાલમાં દોડની તૈયારી સમયે કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ આજના દિવસ માટે, તો હવે તમે વિડીયોને લાસ્ટ સુધી જરૂર દેખો, જેની દરેક માહિતી તમને આપવામાં આવશે। તો મિત્રો જે ઉમેદવાર હાલમાં દોડ કરી રહ્યા છે તેને કઈ બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ, તો મિત્રો તમારે પહેલી વાત છે કે તમારે દોડ કરતાં પહેલાં હાલમાં જો તમે કાલે દોડ છે તમારી તો તમારી દોડ આજે તમે ગ્રાઉન્ડમાં જવા માગો છો ના પાડવા છતાં, તો તમારે કઈ બાબત ધ્યાન રાખવી જોઈએ। તો પહેલું છે ખાડા ટેકરાવાળામાં આજે ના દોડશો, આજે કોઈ જગ્યાએ સાધન તમે ચલાવીને તમે ટ્રાવેલિંગ ના કરશો, જ્યાં સુધી તમારી પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ પૂરી ન થઈ જાય ત્યાં સુધી તમે હવે તમારા શરીરને સાચવીને રાખો। તમારું જેટલો સ્ટેમિના, તમારી જેટલી રનિંગમાં ઇમ્પ્રુવમેન્ટ તમે કરવાનું હશે એટલું કરી દીધું છે। અને મિત્રો બીજી એક વાત છે કે જે વિદ્યાર્થી મિત્રો આજે ખાવામાં કોઈ પણ પ્રકારની બેદરકારી ન કરે, મિત્રો તમે જો જમવામાં તમે બેદરકારી કરશો તો તમને જરૂર તમને પ્રોબ્લેમ થશે, કારણ કે આજના દિવસ માટે જે વિદ્યાર્થી મિત્રો તરેલું
ગરમ મસાલા એવું કંઈ ખાધું હશે, તમારું પેટ બગડી ગયું, તો તમને કાલે જરૂર પ્રોબ્લેમ થશે. માટે મિત્રો આજે એવું કંઈ જ ના કરતા. આજે શું કરો મિત્રો, આજે તમને મળે તો નાળિયેરીનું પાણી પીઓ, અથવા તમે દિવસમાં 15 થી 16 ગ્લાસ જેટલું પાણી પીજો, જેથી કરીને તમારા શરીરમાં જેટલી પણ અશુદ્ધિઓ રહી હોય તે તમારે બહાર નીકળી જાય. અને મિત્રો આજે પાણી અને તમે નાળિયેરનું પાણી, તમે વિટામિનવાળો ખોરાક, દૂધ છે, ચણા છે એવું ખાવાનું રાખજો, જેથી કરીને કાલે તમને જરૂર ઉર્જા મળી રહે. અને મિત્રો ખાસ વાત કે પૂરતી ઊંઘ લેજો, કારણ કે પૂરતી ઊંઘ તમે નહીં લો તો તમને જરૂર તકલીફ પડશે. હવે મિત્રો જે વિદ્યાર્થી મિત્રો બીજી કોઈ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે અને સાથે પોલીસ કોન્સ્ટેબલની પણ તૈયારી કરી રહ્યા છે, તો તેવા વિદ્યાર્થી મિત્રો હવે વિડીયોને લાસ્ટ સુધી જરૂર સાંભળો. તેવા વિદ્યાર્થી માટે પણ વાત કરી દઈએ. મિત્રો જે વિદ્યાર્થી હાલમાં વનરક્ષકની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે અને આ દોડ પછી તેમનો ટાર્ગેટ વનરક્ષક ઉપર છે, તો મિત્રો તમારે પરીક્ષા પાસ કરવા માટે સૌથી જરૂરી બાબત કઈ છે? પરીક્ષા પાસ કરવા માટે સૌથી જરૂરી બાબત છે તમારે પહેલાં તો વનરક્ષકની એક્ઝામની તૈયારી કરો છો તો તમારે વનરક્ષક વિભાગનું લેખિત પરીક્ષાનું પેપર તમે નેક્સ્ટ યર જે આના પહેલાં એક્ઝામ લેવાની એને તમે સોલ્વ કરો. ત્યારબાદ મિત્રો બીજું સ્ટેપ આવે છે, તમે એનું પેપર સોલ્વ કર્યા પછી તમારી પાસે બીજો ઓપ્શન છે કે હાલમાં તમે વનરક્ષકની એક્ઝામમાં કેટલો સ્કોર કરી શકો છો. એક મોડલ ટેસ્ટ આપો. મિત્રો ટેસ્ટ આપવો હોય તો આપણે ફ્રીમાં ટેસ્ટ લઈએ છીએ, તમે એનો ટેસ્ટ આપો. આજે જ ટેસ્ટ લઈશું, તમે કોમેન્ટ કરીને તમારા માર્ક જણાવજો. મિત્રો આ ચેનલ પર તમને ફ્રીમાં PDF મટીરિયલ આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો ફ્રીમાં ક્વિઝ ટેસ્ટ આપવામાં આવે છે, ફ્રીમાં તમે આપી શકો છો. અને મિત્રો મોડલ ક્વેશ્ચન પેપર અને જે પહેલાં પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર પણ સોલ્વ કરવામાં આવે છે, સાથે કોચિંગ કરવામાં આવે છે અને મિત્રો સાથે મોટિવેશન માર્ગદર્શન પણ તમને આપવામાં આવે છે. માટે મિત્રો આ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. હવે મિત્રો વાત કરીએ કે તમે સૌથી વધારે અગત્યના ટોપિક કયા છે વનરક્ષકમાં. તો મિત્રો વનરક્ષકમાં 200 માર્ક હોય છે, જેમાં 50% એટલે કે 50% એટલે કે 100 માર્કનું જે સિલેબસ છે તે વન વિભાગનો છે મિત્રો. અને આ વન વિભાગના જે સિલેબસમાં તમારો જો 80+ આવી ગયા, અને જો મિત્રો જનરલ નોલેજ તો દરેકનું, કારણ કે કોઈ પણ એક્ઝામ આપતા હોય ખાસ કરીને જનરલ નોલેજ દરેક વાંચતા હોય છે, તેમાં 25% છે. અને 25% જો અને આ 50% અને આ બંને 75%માંથી તમારા ઓછામાં ઓછા 60% પણ આવી ગયા મિત્રો માર્ક. તો હવે તમારું જે 10% ગુજરાતી, વ્યાકરણ અને સાહિત્ય અને ગણિતમાંથી સ્કોર કરવાનું રહેશે મિત્રો. તો જરૂર આટલા સ્ટેપ અપનાવો અને મિત્રો સૌથી ટાર્ગેટ રાખો કે વન વિભાગના જે પ્રશ્નો છે, આપણે તેના વન વિભાગની સિરીઝ શરૂ કરેલી છે. 5 જેટલા વન-લાઇનર ક્વેશ્ચન અપલોડ કરેલા છે, સાથે ડિટેલ સાથે લેક્ચર પણ લીધેલા છે, જેથી કરીને તમે એ વન વિભાગના તમે જે ક્વેશ્ચન છે તેને જરૂર તમે જુઓ. અને મિત્રો તેના જે લેક્ચર છે તેને તમે પ્લેલિસ્ટમાં જઈને જરૂર જુઓ, જેથી કરીને તમારા એ પણ ક્વેશ્ચન ઇમ્પ્રુવમેન્ટ થાય. હવે મિત્રો જે તમારું જેનું નોલેજ છે તે પણ ઇમ્પ્રુવમેન્ટ થાય. મિત્રો એક આખરી વાત છે કે જે વિદ્યાર્થી મિત્રો હાલમાં પોલીસ કોન્સ્ટેબલની દોડમાં જો તમારે પાસ કરવી હોય તો આ જે લાસ્ટમાં જે તમને ટિપ્સ બતાવવામાં આવે છે એ ટિપ્સને લાસ્ટ સુધી જરૂર ફોલો કરજો. પહેલી વાત છે મિત્રો કે હાલમાં તમને જણાવ્યું કે આજે તમારે દોડ કરવાની નથી, જો તમારે કાલે દોડ આવી હોય તો. ત્યારબાદ છે તમારું કટ ઓફ કેટલું છે તે પણ તમને જણાવ્યું છે. ત્યારબાદ મિત્રો જે વિદ્યાર્થી મિત્રો આજે ડિપ્રેશન અથવા ઉદાસ થઈ ગયા છે તે વિદ્યાર્થી મિત્રો મોટિવેશન સોંગ સાંભળે. મિત્રો તેવા વિદ્યાર્થી મિત્રો મોટિવેશન મૂવી મિલ્ખા સિંહ, મેરી કોમ, કારણ કે જે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો UPSC GPSC જેવી એક્ઝામમાં પણ જો તેમને બોરિંગ લાગતું હોય તો તેઓ પોતાનું ટેન્શન દૂર કરવા માટે સ્વાભાવિક છે કે નર્વસ થવું ખૂબ જ જરૂરી છે મિત્રો. કારણ કે યાદ રાખો કે સફળતા પ્રાપ્ત કરવા માટે સાયકોલોજી એવું કહે છે કે થોડો તો આપણા બ્રેઇનમાંની અંદર ટેન્શન જરૂર હોવું જોઈએ મિત્રો. બિલકુલ ટેન્શન ન રાખવાથી કામ ના થાય, અને મિત્રો સૌથી વધારે ટેન્શન રાખવાથી કામ ના થાય, કારણ કે તે સમયે આપણા શરીરમાંથી સેરોટોનિક નામનો હોર્મોન્સ આપણા શરીરમાંથી રિલીઝ થાય છે, જે આપણને ગુસ્સો અપાવે છે. પણ મિત્રો સામાન્ય આપણા શરીરમાં જો તેનો સ્ત્રાવ થતો રહેતો હોય તો આપણને જરૂર બેનિફિટ મળે છે, કારણ કે થોડું ટેન્શન આપણને મોટી સફળતા પ્રાપ્ત કરાવે છે. માટે મિત્રો આ વસ્તુ જરૂર યાદ રાખજો. બીજું છે કે આજે તમે 13 થી 14 ગ્લાસ જેટલું પાણી પીજો. અને મિત્રો પાણી એટલા માટે આજે તમે રેકોર્ડ જ રાખજો તમારી પાસે કેટલા ગ્લાસ પીવો છો. અને મિત્રો આજે સાંજે જો કાલે તમારે રનિંગ આવી હોય તો આજે સાંજે રનિંગ ના કરતા સવારે વહેલા સૂઈ જજો. અને મિત્રો ખાસ વાત છે કે જે વિદ્યાર્થી મિત્રોએ નોટિફિકેશન ન વાંચ્યું હોય તે જરૂર નોટિફિકેશન વાંચે, કે નોટિફિકેશનમાં ફર્સ્ટ લખ્યું છે કે દોડતા સમયે શું કરવું અને શું ન કરવું. સાથે તમારો કોલ લેટર આવી ગયો છે, કોલ લેટરમાં પણ જે માહિતી આપી હોય તે પણ તમે જરૂર જોઈ લેજો. અને મિત્રો જે વિદ્યાર્થી મિત્રોને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો તમે જે તમારા સર છે દોડ માટે જે બોર્ડના મેમ્બર
મેમ્બર હોય કે તમારે જે હેલ્પ કરવા માટે જે સર હોય તેમને જરૂર તમે મળો મિત્રો, તો તમને જરૂર માર્ગદર્શન કરશે. પરંતુ જે વસ્તુની જાણ ના હોય તે વસ્તુ તમે જરૂર એનો ઉપયોગ ના કરતા, એટલે કે તેનું બિનજરૂરી પાલન ના કરતા મિત્રો, કારણ કે તમારા માર્ક કપાઈ જવાની સંભાવના બની શકે છે અથવા તમને દોડમાંથી બહાર નીકાળી શકે છે. કારણ કે મિત્રો આ દોડ ઘણી સ્ટ્રીક હોય છે મિત્રો. બીજું કંઈ પણ જે તમે નોટિફિકેશનમાં અને સાહેબના વિરુદ્ધ જે તમારે ત્યાં સર હોય તે સરના વિરુદ્ધ અથવા બોર્ડના મેમ્બર હોય તો તેના વિરુદ્ધ થઈને તમે કોઈ જ કાર્ય કરતા નહીં. અને મિત્રો જો તમને દોડ સમય એવું લાગે કે મને દોડમાં ઓછા માર્ક મળ્યા છે મારી દોડ, તો મિત્રો તમે વેરિફિકેશન જે બોર્ડના મેમ્બર બેઠા હોય જે તમારા માર્ક લખે છે તેને જઈને એક વખત જરૂર મળજો, જેથી કરીને તમારા માર્કમાં, કારણ કે જેમ કે લેખિત પરીક્ષામાં પણ ઘણા વિદ્યાર્થી મિત્રોની ભૂલ સુધરે છે. ક્વોલિફાય 19 જેટલા વિદ્યાર્થી મિત્રો ક્વોલિફાય થયા છે, 40 જેટલા વિદ્યાર્થી મિત્રોનો સુધારો થયો છે અને 1271 જેટલા વિદ્યાર્થી મિત્રોનો કોઈ ચેન્જિંગ થયો નથી. રીચેકિંગમાં OMR શીટનું રીચેકિંગ કરાવ્યું તેમાં. તો મિત્રો અમુક સમય બોર્ડના મેમ્બરની પણ ભૂલ હોય છે. તો મિત્રો તમે જો એવું લાગતું હોય કે મને 25માંથી 25 મળવા જોઈએ અને બોર્ડના મેમ્બરે મને 20 માર્ક આપ્યા છે, તો તમે જરૂર એક વખત બોર્ડના મેમ્બરને મળીને તમારા માર્ક સુધારાવજો મિત્રો. અને મિત્રો જો આપણે એવી આશા રાખીએ કે તમારી હોલ ટિકિટ પર જરૂર તમને પોલીસ કોન્સ્ટેબલ બનવાનો થપ્પો લાગે મિત્રો. તે આશા સાથે દરેક વિદ્યાર્થી મિત્રોને ઓલ ધ બેસ્ટ. જે વિદ્યાર્થી મિત્રો હાલમાં દોડ કરી રહ્યા છે, દરેક વિદ્યાર્થી મિત્રો તમારા કરિયરમાં, તમે તમારા જીવનમાં પોલીસ કોન્સ્ટેબલનું સપનું છે તે સાકાર કરો. અને મિત્રો જે કોઈ વિદ્યાર્થી મિત્રો હાલમાં એવું લાગે છે કે સર અમને ખૂબ જ ટેન્શન થાય છે, તો મિત્રો યાદ રાખો કે તમને પહેલાં કહ્યું કે ટેન્શન થોડું થવું ઘણું સારું છે, પરંતુ વધુ ટેન્શન સારું નથી. માટે મિત્રો જો આજે ટેન્શન થતું હોય તો તમે આજે મિલ્ખા સિંઘ, MC મેરી કોમ અને મોટિવેશન સોંગ સાંભળો. ગુજરાતીમાં પણ ઘણા સારા સોંગ છે, તો મિત્રો એ પણ તમે સાંભળો. જરૂર તમને અંદરથી પ્રેરણા મળશે. અને મિત્રો સોંગ સાંભળવા સમયે તમારા બ્રેઇનમાંથી ડોપામિન નામનો હોર્મોન રિલીઝ થશે, જે તમને કંઈક કરવા માટે મજબૂર કરશે મિત્રો. જે કોઈ વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો પસંદ આવ્યો હોય તે જરૂર આ વિડીયોને લાઇક કરે, બીજાની મદદ માટે જરૂર શેર કરે. ચેનલ પર પહેલી વખત વિઝિટ કરતા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે. જય ભારત, વંદે માતરમ, ઉદ્દિષ્ટ ભારતમ.